ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે। આઈએએસ ઓફિસરના બંગલામાં રહેતા શખ્સની લુખ્ખી દાદાગીરી, પીએમ સુધીની ઓળખાણ હોવાની શેખી મારી ચલાવી લૂંટ। મેહુલ બરવાડ નામના શખ્સે 10,000ની લૂંટ ચલાવી છે। ચંદન ઠાકોર નામના યુવાનના પૈસા લૂંટી ગોળી મારવાની પણ ધમકી આપી હતી। માથાભારે શખ્સે વ્યાજના રૂપિયા કઢાવવાનો હવાલો લઈ આપી ધમકીઓ આપી હતી। વાવોલમાં રહેતા ચંદન ઠાકોર યુવકને ધમકીઓ આપીને લૂંટ ચલાવી। ચંદન ઠાકોરને ધમકીઓ આપીને રૂપિયા પડાવ્યા। ચંદન ઠાકોરે કેફે ચલાવવા મિત્ર પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા। મિત્ર આનંદ બરવાડ પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા ઉછીના। ત્યારે આ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં કરવામાં આવતી હતી પઠાણી ઉઘરાણી। આનંદ બરવાડે ધાક ધમકી આપી વધુ 4 લાખ પડાવ્યા। આનંદે વધુ પૈસા પડાવવા મેહુલ બરવાડ નામના શખ્સને હવાલો આપ્યો હતો। મેહુલ બરવાડ સેક્ટર 1 ગાંધીનગર આઈએએસના બંગલામાં રહે છે। મેહુલ બરવાડ અવારનવાર રૂપિયા પડાવવા ધમકીઓ આપતો રહ્યો છે। સમગ્ર મામલે ચંદન ઠાકોરે સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે। આઈએએસ ઓફિસરના બંગલામાં રહેતા શખ્સની લુખ્ખી દાદાગીરી સામે આવી છે। પીએમ સુધીની ઓળખાણ હોવાની શેખી મારીને લૂંટ ચલાવવામાં આવી છે, જેમાં મેહુલ બરવાડ નામના શખ્સે 10,000ની લૂંટ ચલાવી છે। ચંદન ઠાકોર નામના યુવાનના પૈસા લૂંટીને ગોળી મારવાની ધમકી આપી હતી। માથાભારે શખ્સે વ્યાજના રૂપિયા કઢાવવાનો હવાલો આપીને ધમકીઓ આપી હતી। વાવોલમાં રહેતા ચંદન ઠાકોર યુવકને ધમકીઓ આપીને લૂંટ ચલાવી હતી। ચંદન ઠાકોરને ધમકીઓ આપીને રૂપિયા પડાવ્યા હતા। ચંદન ઠાકોરે કેફે ચલાવવા મિત્ર પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા, તો મિત્ર આનંદ બરવાડ પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા ઉછીના। રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી। ત્યારે આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।